જેમ અભ્યુદય વાત કરીને અભ્યુથયમ ઉત્થાનમ, એટલે એકી સાથે આવા અનેક યુવાનો થશે ને ત્યારે ઉત્થાનનું કામ થશે. પરંતુ આપણે ખેતી સાથે સંકળાયેલા લોકો છીએ. આપણે 50 છોડ વાવીએ ત્યારે 5 છોડ ઝાડ બનીને ઉગે, કારણ કે 50 છોડ ઝાડ બને નહીં. ક્યારેક ક્યારેક એની પાછળ ખૂબ મહેનત કરીએ ત્યારે એ ઝાડ બનીને ઉછળતું હોય ત્યારે આપણી પાસે આવા અલ્પેશભાઈ, ધવલસિંહ, રાજેન્દ્રસિંહ, મહિપતસિંહ જેવા અનેક વૃક્ષ બનીને આવે છત્રછાયા આપવા નીકળ્યા છે ને, ત્યારે એની અંદર સિંચન કરવાનો સમય આવ્યો છે કે આ સાચા અર્થમાં વૃક્ષ બનીને સમાજને છાંયો આપવાની તૈયારી કરે છે. ત્યારે એમાં ખૂબ ધ્યાનપૂર્વક હું એટલા માટે કહું છું કે સમાજમાં નેગેટિવ વાતને સ્પ્રેડ થતાં આ ટેકનોલોજીના જમાનામાં એમ્પ્લિફાય થતાં વાર નથી લાગતી. તમારું કોઈ કાર્યને એમ્પ્લિફાય કરવું હોય, પોઝિટિવ કાર્યને મોટું બતાવવું હોય, કામ કરવું હોય, ટેકનોલોજી મદદ કરે. પરંતુ નેગેટિવ વાતને સ્પ્રેડ કરવી હોય તો કંઈ જરૂર નથી, એને આપોઆપ ફેલાઈ જતી હોય. ત્યારે સમાજમાં હવે હું એવું માનું છું કે વ્યસનોની વાતો આપણે ઓછી કરવી જોઈએ, કારણ કે વ્યસનો હવે આપણે ઓછા કરતા થયા. આપણી સ્થિતિ પણ હવે એવી નથી કે એવા વ્યસનો કરીએ. હવે જેની સ્થિતિ સારી છે, સુખી છે, એ લોકો વ્યસનો કરતા થયા છે. આ તમને કદાચ આવું અઘરું લાગશે, પરંતુ દિલીપભાઈ આ વાસ્તવિકતા છે કે હવે વ્યસનો એ લોકોમાં વધ્યા છે કે જે સુખી છે. પરંતુ આપણે સુખી દુઃખી કરતાં એ વ્યસનોની બહાર આવીને સમાજની સારી વાત, સમાજમાં એકતા વધી છે. અન્ય સમાજની એક જમાનામાં આપણે ઈર્ષા કરતા, રાજકીય, સામાજિક, આર્થિક, એના બદલે એ સમાજ સાથે આપણે સ્પર્ધામાં આવવાનો પ્રયત્ન કરીએ.